નમસ્કાર મિત્રો, ભારતના 4 પવિત્ર યાત્રાધામો તેમજ 7 મોક્ષપુરીઓમાંનું એક પવિત્ર યાત્રાધામ એટલે દ્વારકા. દ્વારકા એ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ તેમજ હિન્દુઓનું મહત્વનું આસ્થાનું પ્રતીક ગણવામાં આવે છે. દ્વારકાનો ઉલ્લેખ મહાભારત અને અન્ય પુરાણોમાં પણ જોવા મળે છે. મહાભારતમાં દ્વારકાને કૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવી છે. એક સમય એવો હતો કે દ્વારકા સમૃદ્ધ અને સુખી નગરી હતી, જેની અંદર 7 લાખ જેટલા મહેલો પણ હતા. પણ એવા તો કયા કારણો બન્યા કે આટલી સમૃદ્ધ અને સુખી દ્વારિકા નગરી દરિયામાં ડૂબી ગઈ? તો મિત્રો, આજના વિડીયોમાં જોઈશું કે ભગવાન કૃષ્ણએ વસાવેલી સોનાની દ્વારકા કેવી રીતે દરિયામાં ડૂબી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા દરિયાની ગહેરાઈમાં દ્વારકા માટે શોધ કરવામાં આવી અને આ શોધ કરતા દરિયામાંથી પથ્થરો, મૂર્તિઓ, માળખા અને અન્ય પુરાતત્વીય સાધનો મળ્યા, જે પરથી સાબિત થતું હતું કે પ્રાચીન સમયમાં એક ભવ્ય દ્વારકા નગરી હતી. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારે દ્વારકા નગરી વસાવી હતી. પણ ભગવાનને ગોકુળ મથુરા છોડીને દ્વારકા કેમ વસાવી પડી તેની પાછળનું પણ એક કારણ હતું. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં નિવાસ કરતા હતા તે સમયે જરાસંઘ, કાલિયાવન વગેરે જેવા દુશ્મન રાજાઓના આક્રમણો વધી ગયા હતા અને આ આક્રમણોના કારણે મથુરાની નિર્દોષ પ્રજાને ખૂબ જ મોટું નુકસાન થતું હતું. માટે કૃષ્ણ ભગવાન મથુરાના હિત માટે તેમજ પ્રજાના હિત માટે મથુરા છોડવાનો નિર્ણય કરે છે અને ગુજરાતના પશ્ચિમ કિનારે આવે છે અને દ્વારકા નામની ભવ્ય નગરીની રચના કરે છે. કહેવાય છે કે દ્વારકાને સોનેરી નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. સોનાની બનેલી આ નગરીની ચમક અને સૌંદર્ય અદ્ભુત હતું. દ્વારકામાં 7 લાખ જેટલા મહેલો હતા, જે સોના અને રત્નોથી જડિત હતા. નગરીમાં અનેક મંદિરો હતા, જેમાં ભગવાન કૃષ્ણનું મુખ્ય મંદિર આવેલું હતું. આ મંદિરોની રચના અને સ્થાપના ખૂબ જ આકર્ષક હતી. દ્વારકા એક સુરક્ષિત નગરી હતી. તેની ફરતે મજબૂત કિલ્લેબંધી પણ હતી અને નગરીને દરિયાથી સુરક્ષિત કરવામાં આવી હતી. નગરીમાં રહેતા લોકો ખૂબ જ સુખી અને સંતુષ્ટ હતા. નગરીમાં વ્યાપાર, કલા અને સંસ્કૃતિનો ખૂબ જ વિકાસ થયો હતો. દ્વારકા એ ભગવાન કૃષ્ણની રાજધાની હતી અને તેમના શાસનમાં દ્વારકા એ એક આદર્શ નગરી તરીકે વિકસી હતી. મહાભારતમાં દ્વારકાને સ્વર્ગ જેવી નગરી તરીકે પણ વર્ણવવામાં આવી છે. પણ ભગવાને જ ગીતામાં કહ્યું છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. તેમ એક સમયે ભવ્ય, સમૃદ્ધ અને સોનાના રત્નોના આભૂષણોમાં રાચતી દ્વારકા દરિયામાં ડૂબી જાય છે. દ્વારકાના દરિયામાં ડૂબવા પાછળની અનેક માન્યતાઓ પ્રવર્તે છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણના જીવનના અંતિમ દિવસોમાં તેમણે જંગલમાં વિશ્રામ લેવાનું નક્કી કર્યું. એક શિકારીએ કૃષ્ણને એક હરણ સમજીને તીર માર્યું, જે તેમના પગમાં લાગ્યું, જેના કારણે કૃષ્ણનો દેહાંત થયો. બસ આ જ શરૂઆત હતી દ્વારકાના પતનની. કૃષ્ણના દેહાંત પછી દ્વારકામાં અશુભ ઘટનાઓ થવા લાગે છે. લોકોમાં અસ્તવ્યસ્તતા અને અશાંતિ ફેલાઈ જાય છે અને નગરોની સમૃદ્ધિ ઘટવા લાગે છે. કૃષ્ણના દેહાંત પછી દરિયો કોપાયમાન થાય છે અને મોટા મોટા તરંગો દ્વારકા તરફ વળે છે અને આ દરિયાના મોજાઓ દ્વારકાને ફરતે કિલ્લેબંધી કરેલી હોય છે, તેને પણ નબળી પાડી લે છે. દરિયાના પાણી દ્વારકાની ગલીઓમાં દાખલ થવા લાગે છે. લોકો ભાગવા લાગે છે, પરંતુ નગરીને બચાવવાનો કોઈ રસ્તો ન હતો. ધીરે ધીરે દ્વારકાના મહેલો, મંદિરો અને ઘરો દરિયામાં ડૂબવા લાગ્યા અને આખી નગરી ધીરે ધીરે દરિયાની ગહેરાઈમાં સમાઈ ગઈ. તો વળી મહાભારત અને અન્ય પુરાણોમાં કરેલ ઉલ્લેખ અનુસાર એવી માન્યતા પ્રવર્તે છે કે દ્વારકા નગરી ગાંધારીના શ્રાપના કારણે પણ ડૂબી ગઈ હતી. વાત કંઈક એવી છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીત બાદ યુધિષ્ઠિરને ગાદી પર બેસાડ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની માતા ગાંધારીને મળવા આવ્યા હતા. ગાંધારી કૃષ્ણને જોઈને પહેલાં તો ખૂબ રડે છે, પરંતુ પછી તેમને યુદ્ધ માટે ભગવાન કૃષ્ણને જવાબદાર ગણાવે છે અને તેણે ભગવાન કૃષ્ણને શાપ આપે છે કે જો સાચા મનથી મારા પતિની સેવા મેં કરી છે અને મારી પત્ની તરીકેની વફાદારીનું પાલન કર્યું છે, તો જે રીતે મારા કુટુંબનો નાશ થયો છે એ જ રીતે તમારી નજર સમક્ષ તમારા કુળ પણ નાશ પામશે. કહેવાય છે કે આ શ્રાપને કારણે દ્વારકા દરિયામાં ડૂબી હતી. આ ઉપરાંત એક બીજી લોકવાયકા મુજબ બીજો શ્રાપ ઋષિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્ર સાંબને આપવામાં આવ્યો હતો. અહીં મહર્ષિ વિશ્વામિત્ર, દેવર્ષિ નારદ વગેરેની યાદવ કુળના યુવાનોએ મજા કરી હતી. તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રીના રૂપમાં લઈને ઋષિઓ પાસે ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે, તેના ગર્ભમાંથી શું જન્મશે?
જ્યારે ઋષિઓને આ મજાકની જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને ફરીથી શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે આ પુત્રના ગર્ભમાંથી એક લોઢાનું મુશળ ઉત્પન્ન થશે જે ક્રૂર અને ક્રોધી લોકોનો સંહાર કરશે. તે મુશળના પ્રભાવથી કૃષ્ણ અને બલરામ જ બચી શકશે. મુનિઓના શ્રાપના પ્રભાવથી બીજા જ દિવસે સાંબે મુશળ ઉત્પન્ન કર્યો. જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને જાણવા મળી તો તેઓએ મુશળને ચીરીને સમુદ્રમાં નાખી દીધો. તે પછી દ્વારકામાં ભયંકર અપશકુન થવા લાગ્યા. દરરોજ આંધી આવવા લાગી. ઉંદર એટલા વધી ગયા કે રસ્તા ઉપર લોકો કરતાં ઉંદર વધારે દેખાવા લાગ્યા. તે રાત્રે સૂતેલા મનુષ્યોના વાળ અને નખ ખોતરીને ખાવા લાગ્યા. આ બધું જોતા શ્રી કૃષ્ણને એવું લાગ્યું કે માતા ગાંધારીનો શ્રાપ સત્ય થવાનો સમય આવી ગયો છે. આમ અલગ અલગ લોકવાયકાઓ અને ગ્રંથો અને પુરાણોમાંના ઉલ્લેખ દ્વારા આપણે જોયું કે દ્વારકા કેવી રીતે દરિયામાં ડૂબી.